એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આલુ વડા બનાવવા માટે કુકરમાં 500 ગ્રામ જેટલા બટેટાને આ રીતે બાફી લેશું। બટેટા બફાય ત્યાં સુધીમાં એક મસાલો બનાવીએ, જેમાં મિક્સર જારમાં આદુ, મરચાં, લસણ ઉમેરીશું, 1 ટેબલસ્પૂન ધાણા, 1 ટેબલસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન વરિયાળી, સાથે થોડા મરીના દાણા અને 1/4 કપ જેટલા શીંગના દાણા ઉમેરી અધકચરા ક્રશ કરી લેશું। ક્રશ કરેલા મસાલાને એક બાઉલમાં લઈ લેશું અને એમાં બાફેલા બટેટા ઠંડા થાય એટલે આ રીતે મેશ કરીને ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, ચાટ મસાલો, 1 ચમચી જેટલી ખાંડ અને 2 ચમચી સફેદ તલ લેશું। 1 ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું, 2 ટેબલસ્પૂન રવો અને અડધા કપ જેટલું બેસન ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું। તૈયાર કરેલા મિક્સરમાંથી આ રીતે મીડિયમ સાઇઝના વડા વાળી લેશું અને વડાને મીડિયમ ગરમ તેલમાં બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું। તો વડા ઉપર આવે પછી સાઈડ પલટાવી ક્રિસ્પી કરી લેશું। તૈયાર થયેલા વડાને ચટણી સાથે સર્વ કરો।